તમારું નામ જણાવો. મારું નામ હિરેન મનોજભાઈ પીઠવા છે અને મારા પપ્પાને તારીખ 16/6/2026 હાલત બગડી હતી અને અમે ગોકુલ કુવાડા હોસ્પિટલે છે તાત્કાલિક ધોરણે અમે દાખલ કરી આવ્યા. ત્યાં ડૉક્ટર કૃષ્ણદાસ રાદડિયા છે, તેમણે અમને ખર્ચ સમજાવ્યો હતો. સરેરાશ 3 થી 4 લાખ જેટલો ખર્ચ હતો અને એ જાણીને અમે આરોગ્ય મિત્રની હેલ્પ લીધી હતી અને આયુષ્માન કાર્ડ છે એનરોલ કરાવ્યું હતું. ત્યારબાદ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર જયેશભાઈ વકાણી તથા ડીપીસી ચમનભાઈ પ્રજાપતિ એમણે રાજ્ય સ્તરે જાણ કરી હતી, હોસ્પિટલે જાણ કરી હતી અને અમારો તમામ ખર્ચ છે તે આયુષ્માન કાર્ડમાં કવર કરી લેવામાં આવ્યો હતો. તે બદલ હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર જયેશભાઈ વકાણી તથા ડીપીસી ચમનભાઈ પ્રજાપતિ અને ગોકુલ હોસ્પિટલનો હૃદયપૂર્વક આભાર માનું છું. એક સામાન્ય નાગરિક તરીકે આ કાર્ડ તમારી માટે કેટલું મહત્વનું હતું? એક કોમન મેન આ બહુ સારી એવી યોજના છે અને મને આર્થિક રીતે લાભ મળ્યો છે આ યોજનાથી. અને કેમ કે હું અફોર્ડ ના કરી શકું આટલું બધી, અને અમને સારી એવી આર્થિક સહાય મળી છે. અમારો બધો ખર્ચ છે તે આ આયુષ્માન કાર્ડમાં કવર કરી દેવામાં આવ્યો છે. સંપૂર્ણ ખર્ચ આમાં તમારો કવર થઈ ગયો છે. બરાબર. તો જેને હજી સુધી આ આયુષ્યમાન કાર્ડ નથી કઢાવ્યું એને તમે શું સંદેશ આપવા માંગો છો? હું એમને એટલો સંદેશ આપીશ કે આ કપરા સમયમાં સારી એવી તમને હેલ્પ કરી શકે છે આયુષ્માન કાર્ડ. તમારો તમામ ખર્ચ છે તે આમાં આવરી લેવામાં આવતો હોય છે, તો તમારે તાત્કાલિક ધોરણે આ કઢાવવું જોઈએ આયુષ્માન કાર્ડ અને એનો લાભ લેવો જોઈએ.